આપવાની વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે ઉદ્બોધન કરશે. આજે આપણે જ્યારે 80મો સ્વતંત્ર આઝાદ દિન ઉજવવા માટે બધા જ આજે એકત્રિત થયા. એમાં મેન આયોજન બનાવનાર બંને સાહેબ અને બેન અને આ બાળકો આજે જે કંઈ કાર્ય કર્યું એમાં મદદરૂપ બન્યા, ગ્રામજનો મદદરૂપ બન્યા છે. સર્વજનોને હું ખાસ હૃદયથી આવકારું છું. દિન અને દુનિયાની અંદર રહેવું હોય તો આ નાનું બાળકે આપણે સમજ આપી. દિન એટલે ઉપરમાં દુનિયામાં રહેવું હોય તો ગર્વની જરૂર છે. ગર્વ જેને જાત અભિમાન છે એ સાચું અભિમાન કહેવાય, અને મન અભિમાન છે એ ખોટું અભિમાન. અભિમાન બે હોય છે. એક જાત અભિમાન કે હું હિન્દુસ્તાન છું, હું ભારતીય છું, હું નાગરિક છું, હું વ્યક્તિત્વ છું. પણ નાત જાતમાં જો પડ્યા તો આ વ્યક્તિત્વને ખંડન થાય છે. નાત જાત ગંગા સતીએ ના પાડીએ. દુનિયાના બધા દેવ કહે છે કે બધામાં એક જ શક્તિ હોય છે. એ શક્તિને કોઈ નાની મોટી ગણે તો આ દુનિયામાં ભારતનું અપમાન થયું ગણાય. ભારતનું અપમાન ક્યારે થાય? નાત અને જાતની જ્યારે ભાગલા પાડવાની નીતિ લાવે તો સમજી લેવાનું કે અહીંયા કને આ ભારત દેશના નાગરિકોને આપેલા સંદેશાનું ખંડન કરતા હોય, એવા કોઈ પણ ખંડન કરતા હોય એને કદીએ પણ આપણે સ્વીકારવા નહીં, અને એને કોઈ દિવસ પણ એના વિચારમાં ના આવવું. એ આપણું ખાસ ગર્વ હોવું જોઈએ. નાત કોની, જાત કોની? બે જ જાત છે, સ્ત્રી ને પુરુષ. સિવાય દુનિયામાં કોઈ જાત નથી બનાવી. એની જાત અહીંયા કને કોઈ પણ જાતને ઊભી કરી નાના નાના ટુકડા કરી સંગઠન કરે એ ભારતનું એકતાનું ખંડન થતું બરાબર કરવાનું. ખંડન ના કરવું હોય તો મનથી મજબૂત થવું પડે, તનથી મજબૂત થવું પડે. ધનથી મજબૂતાની કોઈ આંકને આવી નથી. રાજા હોય કે રંક હોય કે ફકીર હોય, પણ જીવન જ્યારે પૂરું થાય ત્યારે એના જીવનને કેવા જીવ્યા એના સિવાય કાંઈ પણ લખાય નહીં. આ ગાંધી બાપુને એક એક નોટમાં ફોટા છે. કોકને એમ લાગે કે મારો ફોટો મોદી સાહેબ ભેગું પડે તો કેલેન્ડરમાં લગાવીને બેઠા હોય છે, પણ ગાંધી બાપુના ફોટા કેટલા ફરે છે એનું નામ નેક પુરુષ. નેક બનો, એક બનો, સત્યની સાથે રહો, અહિંસાને તજો, અને દિન અને દુનિયાની અંદર સારું લાગે એવી વાણી બોલવી. એવું મારું પ્રથમતાનું મારું આ નાનું મોટું સૂચન છે. વધુમાં જે કંઈ હોય એ ભારતના નાગરિકોની સાથે આપણા બંધારણ, આપણા લોકશાહીનું બંધારણનું ડૉક્ટર ભીમરાવ, જેને આ મગજ નહોતું, મગજ નહીં પડતું કે ઈશ્વરી શક્તિ એનામાં આવી હતી કે આવા બંધારણમાં આપણો બચાવ કરી શકે છે. જો આ બંધારણ ન હોય, સંવિધાન ન હોય તો આજે આપણે અછૂતા ન હોય, આપણા ખેતરમાં કોઈને કોઈ ઘરી જાય, કોઈ ભાઈ બેટીની ઇજ્જત આબરૂ જાય, કોઈ જગ્યાએ એકાદી મારામારી મજબૂત હોય દુનિયામાં મારું એની સરકાર બની શકે. પણ લોકશાહી છે એ લોકશાહીનો આજે આપણે લોકશાહી 80મી લોકશાહીનું વંદન કરવા બેઠા છે. લોકશાહી કેને કહેવાય? સ્વતંત્રતા. સ્વતંત્રતા કેને કહેવાય? પોતાના વિચાર વ્યક્ત કરવો એને સ્વતંત્ર. મારે શું તકલીફ પડી છે એ વ્યક્ત કરવા માટે લોકશાહી છે. પણ લોકશાહીની અંદર જો પોતાનું વ્યક્તિત્વ રજૂ ન કરે તો એ રાજાશાહી બને છે. ભારતને રાજાશાહી બનાવવામાંથી છૂટાય. મને આ જોઈએ. ભારતની ગીતા હોય તો બંધારણ હોય એને અનુસરીએ. આજે જે કંઈ આજે બધા ભેગા થયા એને ખુશ આનંદથી આજે આ દીકરો આરે બોલ્યો. આજે આ બાળકો બધા એવા સંસ્કારથી આપણા ગામજનોની સાથે રેલી કાઢી અને ધ્વજને ફરકાવતા આખા ગામને ગુંજાઈ દીધું. એવા સાહેબને, બેનને અને આ જે કંઈ ભૂલકાઓ આવ્યા છે એને ખૂબ ખૂબ આભાર આભાર આભાર. ધન્યવાદ. નરસિંહ બાબા જ્યારે પણ વાત કરે ને એમના શબ્દોને હું સાંભળું તો એના શબ્દો છે ને ઓટોમેટિક મુખમાં રહી જાય. કારણ કે આધ્યાત્મિકતા સાથે દેશ જોડાયેલો છે. દરેકનામાં જો આધ્યાત્મિકતા હોય ને તો માણસનામાં સત્ય, અહિંસા, પ્રેરણાદાયી વિચારો એ ઓટોમેટિક આવતા હોય છે. એમને એ જ વાત કરી કે દરેક વસ્તુ જે ભાવનાઓ સાથે જોડાયેલું છે તો એ છેક સુધી આ દેશને ટકાવી રાખે છે, એક રાખે છે. એમને સરસ વાત કરી.
પરમ પૂજ્ય આપણા મહાકર્મજો વિશેષ દાદાને પ્રણામ કરી મેહુલભાઈ સાહેબ તેમજ અહીંયા બિરાજમાન બધા આપણા વીરુભાઈ પરસોત્તમમૂર્તિ સાહેબ પ્રવીણભાઈ અને આપણા યુવા મિત્રો અને નાના નાના બાળકો ભૂલકાઓ આપણા દાદાએ આપણે સમજણ ખૂબ દીધી. એક આપણું નાનું એક બોલતું લગભગ હું વારંવાર કહું છું કે આ આરાધ્ય એમનો શબ્દ જ્યારે આપણા સામે આમ પડઘો પાડે, દરેક જો વ્યક્તિ આવી રીતે જો બોલવામાં જો તાકાત પોતાની વાપરે ને તો સાહેબ અશુદ્ધ અંદર આવી ન શકે. ખાલી બોલવાની કિંમતના શબ્દો છે આમ તો, પણ ક્યારે કીધું સત્ય. આપણા ગામમાં એકતાની મેહુલભાઈ સાહેબ કીધું કે જો આખા ભારત દેશની અંદર એકતા હોય તો બહારના દેશનો અંદર આવી શકે નહીં. એમ આપણા ગામની જો એકતા હોય તો ગામમાં કોઈ વ્યક્તિ એવો અશુદ્ધ વ્યક્તિ અહીંયા આપણા સામે બોલી ન શકે. પણ 80મો આપણો સ્વતંત્ર દિવસ, આપણે ભારત દેશ આઝાદ થયો એ વખતમાં આપણે યાદ કરીને ખબર પડે કે એ વખતમાં ઘડવૈયાઓ ને લડવાઈઓ કેવા હશે, કે પોતાનું બલિદાન દેવું, જીવની પરવા નહીં, કે મારે મારી પાછળ શું થશે એ એમની પરવા રાખી નથી. તો એ વખતમાં જો આ લડવાઈઓ જો ન લડ્યા હોય તો આપણા આ દેશની શું હાલત હોત. એમાં અંગ્રેજો પાછા, અંગ્રેજોના કાયદા કેટલા ખરાબ. એટલે આપણે ઘણી વખત જોઈએ તો કે પેલું જલિયાવાળા બાગની આપણે ઇતિહાસ બતાવે ખબર પડે કેવા લડ્યા બિચારા. આ એક આપણે સ્વતંત્ર દિવસ એવો આપણા માટે કે યાદગીરી રહે. ને પાછું અંદર રાષ્ટ્રદેવજી ગીત બોલ્યા ત્યારે કીધું કે હમ મરને સે નહીં ડરેંગે લેકિન દેશ કો બચાતે રહેંગે. આપણા દેશને બચાવવા માટે હજી પાછળના યુવાનોને આપણા ખાસ મેહુલભાઈ સાહેબે આપણા સ્કૂલની અંદર નિશાળમાં જ્યારે ત્યાં અહીંયા આવ્યા કીધું કે શિક્ષણમાં કોઈ દિવસ કચાશ રાખી નથી. સાહેબ કહે છે કે મારે ભલે ભણવા મૂકો પણ મારી પાસે હશે તો એને હું કોઈ દિવસ એવું નથી બહારની નિશાળ કરી ઓછું ભણતર હશે એવું. તો આ વખતે ખૂબ આનંદ થયો કે ભૂલકા વધી ગયા ઘણા. અને ખૂબ આપણા પરમ પૂજ્ય કરશન દાદાને કહીએ કે નિશાળ જે બનેવી ત્યાં સુધી અહીંયા તમે આ એક પાછું આટલું મોટું સુવિધા આપીએ, એક આપવી એક બહુ વિચાર કરવો પડે. અને પાછું કે દાદાને વાત કરી મેહુલભાઈ સાહેબ એમના શબ્દોની કિંમત, તો શબ્દોની કિંમતમાં ગયા વર્ષે દાદા મહેસાણા જ્યારે રાજદ્વારી ફરક્યો તો એમને શું એવું કાર્ય કર્યું હશે કે મહેસાણા છે દાદાને ફરકાવવા માટે બોલાવ્યા હશે. આ તો આપણે વિચાર કરવો પડે ને કે બહારના લોકો જો આપણા કર્મભૂમિ કંપાઈ નાના ગામમાં આવા આપણા સંતો જો મહેસાણા જો ધજા ફરકાવવા બોલાવતા હોય તો સાહેબ એનાથી મોટું શું હોય. આપણે દરેક યુવાન મિત્રો હજી આપણે પેઢીમાં પાછળ પણ આપણી એકતા રહે છે જ. એકતા રહે, એકતા સાથે આપણે બધા જ એક વખત ભારત માતાની જય બોલી માની વાણીને વિરામ આપીશ. બોલીએ ભારત માતા કી. શું સાહેબ તમારા બાળકોને જય. ધન્યવાદ. વાહ. ભારત માતા કી વંદે ગાંધીજી. ધન્યવાદ સાહેબ. એને ટકાવી રાખવા માટે જે સરસ વાત કરી હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આપણે 26મી જાન્યુઆરી કરશન બાપાએ આપણને કીધેલું કે સાહેબ કંઈ જરૂરિયાત હોય શાળામાં તો તમે મને કહેજો. તો હવે જો બિલ્ડિંગ તો થઈ જશે લગભગ દિવાળી સુધીમાં, પણ જો ગેટ બાકી હોય તો એ શોભા અમારી જો વધારી દો તો ગેટ પણ સાથે સાથે થઈ જાય. કદાચ કલર માટે મેં વાત કરી છે ગવર્મેન્ટને કે ભાઈ શાળામાં બિલ્ડિંગને તમે કલર બનાવી આપો પણ કોર્ટને નહીં હોય તો પછી સારું દેખાશે નહીં. એટલે મેં એ પણ લેખિત આપ્યું છે કે સાથે સાથે કોર્ટને પણ કલર કરી દેવાનું. પણ જો ગેટ તો તમે જો બનાવી આપતા હોય તો એમને પણ આ પાડી જ છે. ત્યારે હું વધારે મેહુલભાઈને અને આપણા વચ્ચે એક બેન વિદાય થયા. બેને બહુ અંદરથી હૃદયથી આ કર્મભૂમિની ચિંતા કરી કે આ શાળા રદ થાય છે, આ શાળા નહીં ટકે, અને આ શાળાને ટકાવી હોય તો તમે ખુદ ફરવાની મહેનત કરો. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમારા દોરકાના મેં ત્યાં અમને ચાલુમાં એ તમારી ખેડૂતોના ભાઈ ભેગા હતા અંબાણીમાં.
એક નાની વાતમાં કામ લઈ ગયો તો એમાં મેં થોડુંક આ કામ કરાવ્યું કામ કરાવ્યું અને પછી સાહેબે એટલી મહેનત કરી કે આજે 50 લાખ રૂપિયા આપણે સરકાર પાસે મંજૂર કરી 3 માળની બનાવી દીધી હવે તાકાત હોય કે આ સ્કૂલ કોઈ બંધ કરી શકે હવે આ સ્કૂલ આજીવન થઈ ગઈ આપણે દેશ ઉપર સ્કૂલ કાયમી થઈ ગઈ હવે આવી સ્કૂલને શણગાર કરવો એને દાગીના પહેરાવવા કન્યા તો છે પણ દાગીનામાં અહીંયા પહેરાવું તારે કન્યા બને એવી કન્યા જેવી શાળા છે એક જાતની કન્યા કહેવાય એ કન્યાને શણગારવાનું કામ કર્મભૂમિનું છે એના માટે સંડાસ બાથરૂમ આગળનું તોડી ગેટ મોટો મારી ગાડી સીધી મેન ગેટથી અંદર જાય તો કર્મભૂમિની અહીંયા મોટી ભોજનશાળા બનવાની છે અહીંયા મોટું એક સંકુલ અમે બનાવવા માંગ્યું છે 2 કરોડ મેં જાહેરાત કરી છે વક્તાપુરમાં 50 લાખનું આપતો હોય તો કર્મભૂમિ માટે તો 4 ગણું આપવાનું હોય તો એવી અહીંયા સમાજવાડી બનાવવાની છે સમાજવાડીનો પણ ગેટ આ બાજુ લાગશે એવો જ ગેટ સ્કૂલનો લાગે અને કંઈ પણ જાતના કલર હોય દિવાલ હોય કંઈ પણ નાની મોટી જે કે હોય કોઈને ત્યાં હાથ લાંબો કરવાની જરૂર નથી 26મી જાન્યુઆરી બોલે તો એ 15 ઓગસ્ટે હું એનો અમલ કરવા તૈયાર થઈ ગયો છું હું આભાર વ્યક્ત કરું છું અને એમને પણ ગામને આગળ વધારવા માટે કઈ કચાશ કોઈ દિવસ રાખી નથી અમે જાણીએ છીએ કે એમને દાન આપવામાં પણ કચાશ કોઈ દિવસ રાખી નથી અને શાળાને જે પણ લગતું એમને જે કાર્ય કરવાની બાંયધરી આપી છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગ નિમિત્તે હું અન્ય જે દાતાશ્રીઓ છે કે જેમને અમારી શાળાને ગૌરવવંતી બને એ વિશે પણ એમને ફાળો આપેલ છે તો એવા શ્રી ગણવેશના દાતા છે પ્રવીણભાઈ ગંગારામભાઈ પટેલ તો આ બાળકોને સર્વ બાળકોને તમે જે ગણવેશ એમને આપ્યો છે એ બદલ એમનો હું હૃદયપૂર્વક છું હસમુખભાઈ શાંતિભાઈ પટેલ કે જેઓ એમને ખાલી ટેબલ જોઈતું હતું તો તરત એમને ટેબલ ઘરમાંથી બહાર કાઢીને આપી દીધું કે સાહેબ લોટ આ ટેબલ અને વાપરો તો લાકડાનું તેમને ટેબલ આપ્યું છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું નોટ પેન્સિલ સ્લેટ પેન રબર અને સ્ટેશનરીની જે બાળકોને જરૂર હતી ગઈ સાલ સરકારે અમને થોડી નોટો આપેલી 2 નોટો દરેક બાળકોને પણ આ સાલ આપી નથી તો મહેન્દ્રભાઈને અમે વાત કરી તો મહેન્દ્રભાઈએ અમને આ સ્ટેશનરી બધી બાળકોની પૂરી પાડી છે તે બદલ હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું આ શાળામાં જ્યારે પાયા ખોદાયા ત્યારે 5 ફૂટ કે 6 ફૂટનો ખાડો ચોરસ કરી દીધો પાણીની જરૂરિયાત હતી તો દિલીપભાઈએ અમને એ પાણી પૂરું પાડી દીધું કે સાહેબ તમે તારે પાઇપ લોબો કરી દો અને ચાલુ કરી દો તો એમને પાયામાં અમને પાણી આપી દીધું એમને કોઈ વિચાર ના કર્યો કે ભાઈ તમારા સાહેબ જે જરૂર હોય કરી દો તો એમનો દિલીપભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું સાથે આ સાલ જે બાલવાટિકામાં 4 છોકરા દાખલ થયા તેમને બેગની જરૂર હતી રાજુભાઈએ ચંદુભાઈ પટેલ કે જેમને અમને બેગ આપી 4 બાળકો માટે એમનો હું આભાર વ્યક્ત કરું છું અને નામી જે કોઈક ગામજનોએ અને આજ દિન સુધી સહકાર આપ્યો છે આ પ્રસંગ નિમિત્તે શ્રી પ્રમુખ શ્રી મનોબાબા પસાભાઈ રહીમભાઈ ધીરુભાઈ ગ્રામજનો સૌ ભાઈઓ બહેનો વડીલો અને ભૂલકાઓ આ પ્રસંગ નિમિત્તે આપ સૌ હાજર રહીને આ પર્વને શોભા વધારી છે એ બદલ હું હૃદયપૂર્વક આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરે છે વંદે